જયારે પણ કોઈ પણ મીઠાઈ બનાવીએ ત્યારે જેટલો ટાઈમ વિચાર્યો હોય એનાથી વધારે થઈ જ જતો હોય છે. તમે ગમે તે કરો તો તમે ઘરે કેટલી વાર ટ્રાય કરી છે? આ પણ ઘણી વાર ટ્રાય કરેલી છે અને બહુ જ જલ્દી બની જાય છે. થઈ જશે? ઇન ટાઈમ થઈ જશે. આઈ વિલ સે કે બિફોર ટાઈમ થઈ જશે. ઓકે, વેરી ગુડ. તો ચાલો સ્ટાર્ટ કરી દો. ચોક્કસ હેમાલી. સૌથી પહેલા આપણે દૂધને ગરમ થવા મૂકી દઈએ છીએ. કેટલું દૂધ લીધું છે? 500 ml દૂધ લીધું છે. 1/2 લીટર દૂધ છે. અને એકવાર ગરમ કરેલું છે? હા, સવારે એકવાર ગરમ કરેલું હોય પછી આપણે આખા દિવસમાં ગમે તેનો યુઝ કરી શકીએ છીએ. ઓકે. અને રસમલાઈ બનાવવાની છે થોડું વધારે ફેટ વાળું દૂધ જો યુઝ કરીએ છીએ તો ઓછું ઉકાળવું પડે છે. દૂધની અંદર થોડીક ખાંડ નાખીશું. કેટલી ખાંડ લઈએ છે? 2 ચમચી. કેટલી વાર સુધી ઉકાળી છે ને? 8 થી 10 મિનિટ સુધી આપણે ઉકાળશું અને ઘટ થાય ત્યાં સુધી? હા, થોડું ઘટ થવા દઈએ છીએ. આની અંદર અગાઉથી દૂધમાં જ પલાળેલું કેસર છે એ એડ કરીએ છીએ. કેસર કેટલું લીધું છે તમે? 8 થી 10 તાતણા છે. અને કોરું કેસર હોય ને થોડુંક શેકી લઈએ એટલે ગરમ વાટકીમાં પણ અગાઉ મૂકી દઈએ આપણે જાડા તળિયા વાળી. પછી એમાં થોડુંક દૂધ ઉમેરી દઈએ, વોર્મ દૂધ કે સાદું, તો કેસર સરસ પલળી જાય છે. ઓકે. થોડો એલચી પાવડર છે એ એડ કરીએ છીએ. કેટલો લઈએ છે એલચી પાવડર? પિંચ. ઓકે. આપણે અગાઉથી જો દૂધને ઉકાળીને ફ્રીઝમાં ઠંડુ થવા મૂકી દીધું હોય તો ખાલી ડેટના બોલ્સ જ બનાવવાના રહે છે. અને આ તો એ પણ વહેલેથી બનાવીને રાખી શકાય છે. અચ્છા. હા, બસ હવે થઈ જવા આવી છે. ગેસ બંધ કરી દઈશું. એમાં આ હવે ઉકળી ગયું છે. આપણે એને બોલમાં કાઢીને ઠંડુ થવા દઈશું. એમાં હવે આપણે ખજૂરના બોલ્સ બનાવી લઈશું. 50 ગ્રામ ખજૂર છે એટલે સીડ્સ જો અગર કાઢી લઈએ તો 12 પેશી ખજૂર થાય છે. ઓકે. હા, કાચો જ ખજૂર છે, એને ક્રશ કરી લીધો છે મિક્સરમાં. એની સાથે ટોપરાનું ખમણ લઈએ છીએ 2 ચમચી જેવું. અને માવો છે. અચ્છા. હા, મોળો માવો? મોળો માવો છે એ પણ 1.5 ચમચી જેવું છે. અડધી ચમચી ખાંડ લઈએ છીએ. દળેલી ખાંડ લઈએ છે? હા. આ બધી જ વસ્તુને પ્રોપરલી મિક્સ કરી લઈશું. ખજૂર થોડી સ્વીટ જ હોય છે એટલે વધારે બાકીની વસ્તુ માટે થોડી ખાંડ લીધી છે. ખજૂરમાં પોતાની જ નેચરલ મીઠાશ હોય છે એટલે આપણે ખાંડની જરૂર નથી પડતી. પણ માવો અને ટોપરાનું ખમણ છે એટલે થોડીક ખાંડ લઈએ છીએ. પ્રોપરલી મસળી લઈશું અને નાના નાના બોલ્સ બનાવવાના છે. અચ્છા. ઇઝીલી બળી જાય છે બોલ્સ? હા, ઇઝીલી બળી જાય છે. માવો પણ મોઇસ્ટ હોય છે અને ખજૂર પણ આપણે એમ જ લઈએ છીએ ક્રશ કરીને. ઓકે. આ ડિશ તમે ક્યાંથી શીખ્યા છો અથવા તો કઈ રીતે વિચાર આવ્યો ડિશ રેડી કરવાનો? અગેન આઈ વુડ લાઈક ટુ સે કે આ પણ મારા સાસુ પાસેથી જ શીખેલી છે. સો ક્રેડિટ ગોઝ ટુ યોર સાસુમા ઓનલી. યસ, ડેફિનેટલી. ઓકે. પણ આમાં એ પણ તમને રૂલ્સમાં પણ મેં તમને કીધું કે ક્રિએટિવિટી પણ જોવામાં આવશે. તો શું ક્રિએટિવિટી છે? યસ, અમે લોકો થોડું ક્રિએશન કર્યું છે. ખજૂર બોલ્સ, ખજૂર પાક આપણે એમને જ ખાતા હોઈએ છીએ અને રબડી, બીજી બધી જ રબડી બનાવતા હોઈએ છીએ. એટલે વી હેડ નોટ ટ્રાઈડ ધીસ. તો આ વખતે અમે લોકોએ બંને મળીને આ ટ્રાય કરી છે. ઓકે. પ્રોપરલી મિક્સ થઈ ગયું છે ને એકદમ જ મસળાઈ ગયું છે. બરોબર મિક્સ કરીશું તો આપોઆપ મોઇસ્ચર આવી જશે. કરેક્ટ. એકદમ નાના નાના બોલ્સ વાળી દે છે. જયારે ખબર પડી કે તમે ફર્સ્ટ રાઉન્ડ માંથી સેકન્ડ રાઉન્ડ માં આવી ગયા છો તો તમારા સાસુમાના રિએક્શન કેવા હતા? મારા કરતા વધારે એક્સાઇટેડ એ હતા કેમ કે હેમાલી, આઈ વુડ લાઈક ટુ સે કે અત્યારના મેં અહીંયા પાર્ટિસિપેટ કર્યું છે ને તો એમના અને મારી ડોટરના કારણે જ. કેમ કે મારા સાસુ આ શો વેરી રેગ્યુલરલી જોવે છે એટલે હું એમ કહીશ કે શો જ્યારથી સ્ટાર્ટ થયું છે ને ત્યારથી. અને હા, એમની સાથે રહીને અને એમને હું જોતા જોઈને જ આ શો જોવા લાગી છું. અચ્છા. બોલ્સ બની ગયા છે ખજૂરના. હવે આ શિંગોડાનો લોટ છે એને પાણીથી ખીરું, પતલું ખીરું બનાવીએ. ઓકે. ધીમો કરી દેશું ગેસ? ધીમા તાપે. ઘીમાં તળીએ છે? હા, ઘીમાં તળીએ છીએ. અને ખીરું પણ એકદમ જ પતલું બનાવીએ છીએ. એક ખાલી કોટિંગ આવે એની ઉપર એટલા પૂરતું જ. કેટલો લોટ લીધો છે આમાં? 1 ચમચી લોટ છે. અચ્છા. કેવી તળવાની છે? બસ થોડાક બ્રાઉનિશ ઇફેક્ટ આવે એવા તળવાના છે. થોડુંક આપણે એને સ્લોલી કન્ટિન્યુઅસ હલાવ્યા રાખશું કેમ કે નહીતર એક બાજુથી ડાર્ક થઈ જશે. આ એની બધી જેમ ગુલાબ જાંબુ ની બધી જ સાઈડ આપણે સરખી કરીએ છીએ
ખાલી બસ એટલું જ કેરફુલ રહેવાનું છે અને આમાં તો તૂટવાનું કે ખુલવાના કોઈ ચાન્સીસ નથી. ઓકે. થઈ ગયું છે. ક્રિસ્પી થાય છે કે સોફ્ટ થાય છે બોલ્સ? મીડિયમ. ઓકે. બોલ્સને ઠંડા થવા દઈશું. એમાં બોલ પણ ઠરી ગયા છે અને દૂધ પણ ઠંડુ થઈ ગયું છે. આપણે એને સર્વિંગ બોલમાં લઈ લઈએ. પોર કરી દઈશું. પિસ્તાની કતરણ છે એને ગાર્નિશિંગમાં લઈએ છીએ. બદામની પણ કતરણ કરેલી છે. છેલ્લે ચારોળી. ઓકે. હિમાલય ડેટ રસમલાઈ તૈયાર છે સર્વ કરવા માટે અને ઠંડી સર્વ કરીએ તો વધારે મજા આવે છે. સ્પર્ધક નંબર 14 અમીબેને એક સરસ મીઠાઈ તૈયાર કરી છે. તો ચલો હું તમને એની રીત આપું છું. ડેટ રસમલાઈ બનાવવા માટે જોઈશે. રસમલાઈ બનાવવા માટે દૂધ 500 મિલીલીટર, ખાંડ 2 ચમચી, કેસર 8 થી 10 તાતણા, એલચી પાવડર ચપટી. ખજૂરના બોલ્સ બનાવવા માટે ખજૂર 50 ગ્રામ, કોપરાનું ખમણ 2 ચમચી, મોળો માવો 1/2 ચમચી, દળેલી ખાંડ અડધી ચમચી, શિંગોડાના લોટનું ખીરું 1 કપ, ઘી તળવા માટે. ગાર્નિશિંગ માટે પિસ્તાની કતરણ, બદામની કતરણ તથા ચારોળી. ડેટ રસમલાઈ બનાવવા માટેની પદ્ધતિ. સૌપ્રથમ એક વાસણમાં થોડું ગરમ કરેલું દૂધ લઈ તેને ઉકાળો. ગરમ થાય ત્યારબાદ તેમાં ખાંડ ઉમેરો. ખાંડ ઓગળે પછીથી તેમાં દૂધમાં ઓગાળેલું કેસર, એલચી પાવડર ઉમેરી ગરમ કરો અને તેને એક બાઉલમાં કાઢી લો. તેને ઠંડુ પડવા દો. હવે ખજૂરના બોલ્સ બનાવવા માટે એક બાઉલમાં ખજૂર લઈ તેમાં કોપરાનું ખમણ, મોળો માવો, તળેલી ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરી લો. તેના નાના બોલ્સ વાળી તેને શિંગોડાના લોટના ખીરામાં ડીપ કરી ગરમ ઘીમાં તળી લો અને તેને એક પ્લેટમાં કાઢી ઠંડુ પડવા દો. હવે તૈયાર કરેલા બોલ્સને સર્વિંગ પ્લેટમાં મૂકો. ઉપરથી તૈયાર કરેલી રસમલાઈ રેડો અને પિસ્તાની કતરણ, બદામની કતરણ, ચારોળીથી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે ડેટ રસમલાઈ. હવે આ મીઠાઈને લગતા પ્રતિભાવ મારે પણ જાણવા છે ને તમારે પણ જાણવા છે. તો ચાલો પહેલા નિર્ણાયકોને આ ડિશ ટેસ્ટ કરાવી દઈએ અને પછીથી પ્રતિભાવ જાણી લઈશું.